નમસ્કાર. તમારે કોઈ પણ વસ્તુ મેળવવી હોય જીવનમાં, ભલે હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ, સ્પિરિચ્યુઅલિટી, તમારો જે પણ ગોલ છે, તમને જે પણ મેળવવું છે, તો એના માટે તમે પોતાને કઈ રીતે જુઓ છો એ બહુ મહત્ત્વનું છે. સેલ્ફ ઇમેજ, કે જે મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ ડિસ્કસ કર્યું હતું, કે એક તો તમારી ઇન્ટેન્સિટી શું છે એ વસ્તુને મેળવવા માટે, અને તમારી સેલ્ફ ઇમેજ શું છે. ઇટ મીન્સ કે તમે પોતાને કેટલું ડિઝર્વિંગ સમજી રહ્યા છો. તો હવે આજે હું સેલ્ફ ઇમેજમાં તમને ડિટેલમાં સમજાવીશ કે અગર તમારી સેલ્ફ ઇમેજ નાની છે તો એને મોટી કેવી રીતે કરવી. ને પહેલાં તો એ સમજવું કે સેલ્ફ ઇમેજ નાની છે કે બરાબર છે, એપ્રોપ્રિએટ છે કે નહીં, એ પહેલાં ચકાસવું જરૂરી છે. તો એ ચકાસવું કેવી રીતે? અત્યારે સપોઝ હું તમને કહું અમિતાભ બચ્ચન સાહેબ, તો તમારા માઇન્ડમાં એમનો ફોટો આવી ગયો, ફાઇન. એકચ્યુઅલમાં તમારી સામે ફોટો નથી તો પણ આવી ગયો. હું કહું અત્યારે એલિફન્ટ, તો તમે એલિફન્ટને વિઝ્યુઅલાઇઝ કર્યું, ફાઇન. ઇટ મીન્સ કે જે આપણા સેન્સીસ બહાર છે, ટચ કરવું, દેખવું, સ્મેલ કરવું, ફીલ કરવું, ટેસ્ટ કરવું, આમાંના 3 સેન્સીસ આપણા અંદર પણ છે. સાંભળવું, જોવું અને ફીલ કરવું. આ 3 સેન્સીસ આપણા જેટલા અંદર છે એટલા જ બહાર છે. જેટલું બહારે કામ કરે છે એટલું જ અંદર કામ કરે છે. એનું આ પહેલું પ્રૂફ કે અત્યારે ભલે તમારી સામે એલિફન્ટ નથી તો પણ તમને એનું પિક્ચર દેખાઈ ગયું. જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો તો પણ તમને એલિફન્ટનો ફોટો દેખાયો, ફાઇન. તો વિઝ્યુઅલાઇઝેશન એક એવી વસ્તુ છે કે જે તમારી સામે ના હોય તો પણ એ તમારી અંદર ચાલી રહી છે. અને જે વસ્તુ અંદર ચાલી રહી છે, ઇટ મીન્સ કે આપણી અંદર એનર્જીમાં છે. તો એ વસ્તુ અગર તમે ફિલિંગ સાથે જ્યારે માઇન્ડ અને હાર્ટને એકરૂપતા સાથે એ વસ્તુ કરશો તો એ વસ્તુનું રિઝલ્ટ તમને બહુ જ સારું અને જલ્દી મળશે. તો હવે આમાં તમારે તમારી સેલ્ફ ઇમેજ કેવી રીતે જોવી, ચકાસવી એ બતાવો. તમારો સપોઝ ગોલ છે કે યુ વોન્ટ ટુ અર્ન મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ રૂપીઝ, ફાઇન. તો હવે જે મિલિયનર્સ ને બિલિયનર્સ છે એને જુઓ, ટાટાઝ, અંબાનીઝ એન્ડ ઓલ દેટ, એમનો ફોટો આવ્યો સામે. હવે એની વચ્ચે તમે તમારી ઇમેજ જુઓ. એ લોકો જેવી દેખાય છે, કોન્ફિડન્ટ એન્ડ ઓલ દેટ, અગર દેખાય છે તો ઇટ્સ ગુડ, યુ આર ઓન ધ રાઇટ પાથ. અગર તમે તમારી ઇમેજ એ રીતે નથી જોઈ શક્યા તો ઇટ મીન્સ કે યુ હેવ ટુ વર્ક ઓન યોર સેલ્ફ ઇમેજ. તો હવે સેલ્ફ ઇમેજ પર કેવી રીતે વર્ક કરવું? સૌથી પહેલાં તો એ સમજો કે વર્ક કરવું કેમ જરૂરી છે. જેમ મેં સમજાવ્યું કે વિઝ્યુઅલાઇઝેશન સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આપણા મેનિફેસ્ટેશનમાં, કારણ કે એ સેન્સ આપણી અંદર પણ છે. જેટલું આપણે આંખોથી જોઈ શકીએ છીએ એટલું જ આપણે અંદર મનથી જોઈ શકીએ છીએ. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, રાઈટ? પણ હું સાથે સાથે કહું કે આપણું રાષ્ટ્રગાન કયું, તો તમારા માઇન્ડમાં એના વર્ડિંગ્સ આવી ગયા અને ટોન પણ આવી ગયો રાષ્ટ્રગાનનો, રાઈટ? ઇટ મીન્સ જોવું, ફીલ કરવું, સાંભળવું, આ 3 સેન્સીસ આપણા ઇન્ટરનલ પણ ઇક્વલી કામ કરે છે. ઇટ મીન્સ કે ઇન્ટરનલ આપણે આપણા પોતાના પર કામ કરીએ તો આપણે દરેકે દરેક વસ્તુ મેળવી શકીએ છીએ. તો હવે તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ડેલી. ઇન્ટેન્સિટી સાથે તમને જે પણ જોઈએ છે એ વસ્તુ મેળવવા માટે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે, ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશન. આનો મેં એક વિડીયો પણ મૂક્યો હતો સ્ક્રિપ્ટિંગનો, લાઈફ સ્ક્રિપ્ટ, કે તમે તમારી લાઈફ સ્ક્રિપ્ટ લખો, તમને શું જોઈએ છે, કેવી રીતે જોઈએ છે ડિટેલમાં, અને એ મળ્યા પછી તમને શું મળશે. કોઈ બી વસ્તુ મેળવવા પાછળનું અગર તમારો જે હેતુ છે એ કોઈ બીજી વસ્તુથી રિપ્લેસ થઈ શકે એમ હોય તો ત્યાં તમારી ઇન્ટેન્સિટી નહીં આવે. તમારી ઇન્ટેન્સિટી ત્યારે આવશે એ વસ્તુને મેળવવા માટે જ્યારે એ વસ્તુ કોઈ બીજાથી રિપ્લેસ થઈ શકે એમ ના હોય. જેમ કે કોઈ વસ્તુ મેળવ્યા પછી અગર ફક્ત અને ફક્ત તમારું ઇન્ટેન્શન છે કે હું ખુશ થઈશ, તો ખુશી તો ગમે તે રીતે મળી શકે. ફ્રેન્ડ્સ જોડે બેસવાથી, કે મૂવી જોવાથી, કે કોઈ મનપસંદ ગીત સાંભળવાથી, કે ખાલી જસ્ટ રિલેક્સ થઈને બેસવાથી પણ ખુશી મળે. તો ખુશી મળવું એ કોઈ તમારી ઇન્ટેન્સિટીને હાઈ નહીં કરે. જેમ કે મેં મારા લાસ્ટ વિડીયોમાં સમજાવ્યું હતું ઇન્ટેન્સિટી કયા લેવલ પર હોય, કે ભાઈ જે મેળવવા સિવાય તમારી પાસે કોઈ બીજું ઓપ્શન જ નથી, કે જે મળ્યા પછી જ યુ ફીલ સેટિસ્ફાઈડ. નોટ જસ્ટ મોનેટરી રિવોર્ડ, ઇન્ટરનલ પીસ,
કે એ મળ્યા સિવાય તો આપણે જંપીને બેસીએ જ નહીં. એ લેવલનું જ્યારે તમારા મનમાં ઇન્ટરનલ ફિલિંગ હશે તો જ તમારામાં ઇન્ટેન્સિટી આવશે. તો પહેલાં તો તમને જે વસ્તુ મેળવવી છે ને એની પાછળ એવી ઇન્ટેન્સિટી એવી ક્રિએટ કરો કે ભાઈ આ વસ્તુ મેળવીને જ મને જપ મળશે, કેમ કે એ વસ્તુ મેળવ્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. દેટ ઇઝ નોટ રિપ્લેસેબલ. એ વસ્તુને રિપ્લેસેબલ કોઈ કરી શકે એવી કોઈ બીજી વસ્તુ જ નથી, એવી કોઈ ખુશી જ નથી. એ એવી ખુશી ક્યારે હોય અગર તમારા સિબલિંગ્સ છે, પેરેન્ટ્સ છે કે તમારા બાળકો છે, તો એ લોકોને એ વસ્તુ આપ્યા પછી કે એ લોકોના સેટિસ્ફેક્શનથી તમને જે ખુશી મળતી હોય એ બીજી કોઈ પણ દુનિયાની વસ્તુથી રિપ્લેસ થઈ શકે એમ નથી. એ લેવલની ઇન્ટેન્સિટી અગર તમારામાં છે તો જે તમને ગોલ અચીવ કરવામાં હેલ્પ કરશે. હવે એ ગોલ તમે જ્યારે ડિસાઇડ કર્યો તો તમે એ વિઝ્યુઅલાઇઝ કરો. કેવી રીતે સ્ટાર્ટ કરો વિઝ્યુઅલાઇઝેશન? ડેલી કરો વિઝ્યુઅલાઇઝેશન. સ્પેન્ડ 20 to 25 મિનિટ્સ ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશન. કેવી રીતે? સપોઝ તમને બહુ જ બધા પૈસા કમાવા છે, રાઈટ? તો જસ્ટ ઇમેજિન કે આઈસ ક્લોઝ કરી અને જસ્ટ રિલેક્સ, ડીપ બ્રીથ લઈ, શ્વાસ અંદર લઈ, શ્વાસ છોડો. પછી જસ્ટ વિઝ્યુઅલાઇઝ કરો કે તમારા હાર્ટમાંથી મસ્ત ગોલ્ડન રેઝ નીકળી રહી છે એન્ડ યુ આર હેવિંગ અ ફાઇન ઓરા. તમારી આજુબાજુ મસ્ત ગોલ્ડન રેઝ આવી રહી છે એન્ડ યુ આર એન્ટરિંગ ઇન ટુ ધ કોસ્મિક ફિલ્ડ. તમે એક એવા કોસ્મિક ફિલ્ડમાં ઘૂસી રહ્યા છો કે જ્યાં એના ડોર ઓપન થતાની સાથે જ તમને જે જોઈએ છે એ જીવન ત્યાં અવેલેબલ છે. ત્યાં એવા બધા લોકો છે કે જેની વચ્ચે તમારે ઉઠવું બેસવું છે. અગર તમે મિલિયનર બિલિયનર બનવા માંગો છો તો એ ટાઈપના લોકો છે. તમારી લાઈફસ્ટાઈલ એવી છે, તમારી પાસે ગાડી છે વિથ શોફર, હાઈ ક્લાસ બંગલો વિથ નોકર ચાકર. એ વસ્તુ તમને મળી ગઈ છે. તમારા પેરેન્ટ્સ, તમારા રિલેટિવ્સ તમારી વાહ કરી રહ્યા છે. પેરેન્ટ્સના ફેસ ઉપર જે સેટિસ્ફેક્શન છે કે તમારા સિબલિંગ્સ પર કે તમારા ઇનલોઝ કે તમારા લાઈફ પાર્ટનરના ફેસ પર જે સેટિસ્ફેક્શન છે, એ લોકો ખુશ થઈને કહી રહ્યા છે કે યુ આર ધ હીરો ઓફ અવર લાઈફ. આ બધી ફિલિંગ વિઝ્યુઅલાઇઝ કરો. અવાજો સાંભળો એ લોકો કેવી રીતે બોલે છે એ તમને ખ્યાલ છે, રાઈટ? એમના અવાજ બી તમને ખબર છે, તમને સંભળાશે. એ લોકોના ચહેરા બી તમને દેખાશે. હું ફ્રેન્ડ્સ મતલબ ફેમિલી ને રિલેટિવ્સ એટલા માટે કહી રહી છું કે આપણા પેરેન્ટ્સ એવું છે કે જે મતલબ આપણે આંખો બંધ કરીએ તો પણ આપણને આપણા પેરેન્ટ્સ દેખાશે. હજારો લાખોની ભીડ હશે તો બી વિલ રિકોગ્નાઇઝ અવર પેરેન્ટ્સ, રાઈટ? કારણ કે એમની છબી આપણા મનસ્પટલ પર ઓલરેડી છવાઈ ગઈ છે. તો આપણા જે ફર્સ્ટ ફેમિલી મેમ્બર્સ છે એ લોકો જે દેખાય છે, એ લોકો જે બોલે છે, એ બધા સાઉન્ડ્સ તમે ફીલ કરો અને આ રીતેનું ડિટેલ્ડ વિઝ્યુઅલાઇઝેશન કરો તમને જે પણ વસ્તુ જોઈએ છે એના માટે. આ વસ્તુ ડેલી કરો તો આનાથી શું થશે કે તમે તમારી ઇમેજને હાઈ કરી રહ્યા છો એવા લોકો જોડે કે જે ઓલરેડી એ વસ્તુ અચીવ કરી ચૂક્યા છે. અગર તમે અત્યારે એ વસ્તુ એકદમ ફર્સ્ટ ડેથી નથી આવી તો તમે ધીરે ધીરે પોતાને એ રીતેના આઉટફિટ્સમાં, એ રીતેની હાઈ ક્લાસ વસ્તુઓની વચ્ચે ધીરે ધીરે એ રીતે એડેપ્ટ થતાં જુઓ કે યસ, ધીરે ધીરે આઈ એમ યુઝ ટુ વિથ ધી હાઈ ક્લાસ ઓર હાઈ એન્ડ કલ્ચર એન્ડ ઓલ દેટ. એ રીતેનું તમારું વિઝ્યુઅલાઇઝેશન કરો. આ એક મેં પૈસા કમાવા માટેના ઇન્ટેન્શન, બિકોઝ મોસ્ટલી બધાનું આ જ હોય છે. અગર તમારે ઘર જોઈએ છે તો એ રીતેનું ડિટેલ્ડ ઘર વિઝ્યુઅલાઇઝ કરો કે અંદર તમે ઘૂસી રહ્યા છો, એના કર્ટેન્સ કેવા છે, સોફા કેવા છે, બધા તમારી વાહ કરી રહ્યા છે કે ઇન્ટિરિયર બહુ સરસ છે, બહુ જ હાઈ ક્લાસ ઘર બન્યું છે. અને ત્યાં તમે ફર્સ્ટ ડે જ્યારે પૂજા કરાવી રહ્યા છો તો ગૃહ પ્રવેશ થઈ રહ્યો છે, બધા બહુ જ તમને આઈને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે. મતલબ આ રીતેનું ડિટેલ્ડ જે પ્રસાદ બન્યો છે એ પ્રસાદને જુઓ, એની સ્મેલ ફીલ કરો, એની ખુશ્બુ મતલબ એ જે ફ્રેગ્રન્સ હોય એ ફીલ કરો. હવન થઈ રહ્યું છે એની સ્મેલ ફીલ કરો. એની જે હવન કુંડમાંથી જે ધુમાડો નીકળી રહ્યો છે એ જુઓ. પંડિતે જે મંત્રોચ્ચાર કરે છે એ સાંભળો.
મતલબ આવું ઇન ડિટેલ ઇન ડેપ્થ વિઝ્યુલાઇઝેશન તમે કરો, ડેલી કરો. આ વસ્તુ જ્યારે તમે ડેલી ફોર 2 to 3 months કરશો તો એ પહેલાં જ તમને એનું રિઝલ્ટ તમારી સામે દેખાવા લાગશે. તમારા જીવનમાં એવા વ્યક્તિઓ આવશે કે એવી સિચ્યુએશન્સ આવતી જશે કે જેનાથી તમારું એ કામ બહુ જ સરળતાથી અને સારી રીતે થઈ જશે. અને આમાં તમારે ફક્ત અને ફક્ત એન્ડ રિઝલ્ટ જોવાનું છે, નહીં કે એ મેં લોન લઈને લીધું કે આ રીતે લીધું કે કેવી રીતે લીધું, બ્રોકર થ્રુ લીધું ઘર, એવું બધું નથી વિચારવાનું. યુ હેવ ટુ જસ્ટ વિઝ્યુલાઇઝ ધી એન્ડ રિઝલ્ટ. કારણ કે ભગવાન યુનિવર્સ પાસે એન નંબર ઓફ રસ્તા છે. એ ક્યારે ને કેવી રીતે કઈ વસ્તુ આપશે એ આપણને નથી ખબર. એટલે એ કયા રસ્તાથી આવશે એ આપણે નથી જોવાનું. આપણે ફક્ત અને ફક્ત આપણું એન્ડ રિઝલ્ટ વિઝ્યુલાઇઝ કરવાનું છે. તો આવી રીતે તમારું ડીપ વિઝ્યુલાઇઝેશન ડેલી કરો અને એ પછી પણ એ ઝોનમાં રહો. ફક્ત એકવાર કર્યા પછી નહીં, તમારે ઓલરેડી તમારે પોતાને કન્ટિન્યુઅસ એ કમાન્ડ મતલબ એ બિલીફ આપતા રહેવાનું છે કે હું ઓલરેડી આ લાઈફ જીવી રહી છું, આઈ ડિઝર્વ ધીસ, હું ઓલરેડી આ ઝોનમાં છું. અને સાથે સાથે તમારે જે નેસેસરી કામ કરવાના છે એ કરતા રહો અને આ લાઈફને એ ઝોનમાં રહેતા શીખો. અગર એ ઝોનમાં રહેવું કેવી રીતે પોસિબલ છે? સપોઝ ઇફ યુ આર અ ડોટર, ઇફ યુ આર અ મધર, તો તમારે એ વસ્તુ વિચારવી નથી પડતી. તમે 24 કલાક તમારા માઇન્ડમાં એ વસ્તુ રહેતી જ હોય છે કે મારા મમ્મી માટે આ કરવાનું છે, કે મારી ડોટર માટે, કે મારા સન માટે મારે આ કરવાનું છે. ટાઈમ ટુ ટાઈમ તમારા મનમાં એ આવતું જ રહેતું હોય છે દિવસ દરમિયાન, રાઈટ? સેમ વે તમારી જે ગોલ અચીવ કરવાનો છે એને બી 24 કલાક તમારા માઇન્ડમાં રાખો કે હું પર્ટિક્યુલર આ પર્સનાલિટી છું, મારી સેલ્ફ ઇમેજ આ છે. તો અધર દેન યોર ફેમિલી ઇમેજ, તમે તમારી ઇમેજ ક્રિએટ કરો. અને ધ મોમેન્ટ યુ વિલ બી ઇન દેટ ઝોન, તો એ રીતેના જ સર્કમસ્ટન્સીસ તમારી લાઈફમાં આવશે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. કોઈ ક્વેરીઝ હોય તો આપ કમેન્ટમાં પૂછી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.